વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે। પ્રકૃતિ પ્રેમીઓને આ સમય પ્રિય હોય છે। લગભગ તમામ વૃક્ષો પર પાન અને પછી ફૂલ આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી જતા હોય છે। ફાગણ માસ પૂર્વે આવા જ એક ખાખરના વૃક્ષ પર આવતા કેસુડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે। પલાશ તરીકે ઓળખાતા આ ખાખરનું આખું વૃક્ષ આગવું મહત્વ ધરાવે છે। વૃક્ષની છાલ, પાન, ફૂલ, મૂળ અને ફળ તમામ વસ્તુનું વિશેષ મહત્વ છે। ફાગણ પહેલા આ વૃક્ષ ઉપર આવતો કેસુડો વનવગડાની અને ગ્રામીણ વિસ્તારના માર્ગોની શોભા વધારતા રસ્તા પર પસાર થતા અનેક લોકો કેસુડો જોવા અને તેને મેળવવા થોભી જતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાનચો, ટીલા, પાટડી, ધાંગ્રધા, લીંબડી, લખતર જેવા ગામના રોડ પર કેસુડો જોવા મળી રહ્યો છે। આ કેસુડાના ઝાડ હાઈવે રોડ પર જોતા જ લોકોની નજર આ કેસુડાના ફૂલ તરફ આકર્ષિત થાય છે, જેને જોઈને જ આપણને હૈયે ઠંડક મળે છે। કેસુડાના ફૂલથી સ્નાન કરવાથી તેમજ તે ફૂલથી આયુર્વેદિક ફાયદાઓ પણ છે। આ વૃક્ષના મૂળ આંખોનું તેજ વધારવામાં ઉપયોગી છે। છાલ તથા તેના પાનના પણ અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યા છે, તેમ આયુર્વેદિક ડોક્ટર કોમલબેને જણાવ્યું હતું। આપણે ત્યાં કેસરી ફૂલવાળા પલાશ વધુ માત્રામાં જોવા મળે છે। કેસુડો કફ પિત્તનાશક પ્રકૃતિ ધરાવતો હોવાથી હોળી આવતા પહેલા બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપવા ઉપયોગી સાબિત થઈ શકે છે। કેસુડાના ફૂલ પાણીમાં ઉકાળી સ્નાન કરવાનું મહત્વ હોવાથી ધૂળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી ધૂળેટી રમવામાં આવે છે। બજારના પાકા અને કેમિકલ યુક્ત કલરોનો ઉપયોગ કરવાથી લોકોને આંખ તેમજ ચામડીના રોગ થવાની શક્યતા છે, જ્યારે કેસુડાનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા છે, જે ગરમીમાં રાહત આપે છે તેમજ ચામડીને કે આંખને નુકસાન નથી કરતા। કેસુડો પાણીમાં પલાળીને તે પાણીનું સેવન કરવાથી કિડની સંબંધિત ફરિયાદોમાં રાહત થતી હોવાનું પણ કહેવામાં આવે છે। લોકો નાના બાળકોને કેસુડાના પાણીથી સ્નાન પણ કરાવે છે, તેમજ કેસુડાના ફૂલ સૂકવીને તેનો પાવડર પણ બનાવે છે। હોળી ધૂળેટીના પર્વ પર મંદિરોમાં ભગવાનને કેસુડાના ફૂલનો શણગાર કરવામાં આવે છે, સાથે તે ફૂલના પાણીનો અભિષેક પણ કરવામાં આવે છે। મારું નામ વૈદ કોમલ છે। હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધાંગધ્રા ખાતે વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવું છું। આપણે હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કુદરત તરફથી મળતી એક ખૂબ જ સુંદર વસ્તુ કે જેને જોતાં પણ આપણા મનની અંદર ટાઢક વળે એવું એક વૃક્ષ છે, જે વૃક્ષને પલાશ કે ખાખરો કે સામાન્ય ભાષામાં આપણે કેસુડા તરીકે ઓળખીએ છીએ। તો જે કેસુડો છે એના વૃક્ષની અંદર તમે જોશો તો નાના નાના કેસરી કલરના પુષ્પો આવેલા હોય છે, અને આ પુષ્પનો ઉપયોગ છે એ ઘણા બધા લોકોને ખબર જ હશે કે આપણે નાહવા માટે કરતા હોઈએ છીએ। તો આ પુષ્પ છે એ નાહવા માટે ઉપયોગ કરીએ જ છીએ। કઈ રીતે એને વાપરવો જોઈએ, કઈ રીતે એનું પાણી બનાવવું જોઈએ, તો એ પાણીની અંદર તમે એને તાજા પુષ્પને પણ રાત્રે પોટલીમાં પલાળી અને મૂકી શકો છો। આખી રાત પલાળી અને સવારે જે પાણી હોય એ પાણીથી બાળકોને પણ નવડાવવામાં આવે છે, અને આપણા જેવા વ્યક્તિઓ પણ નાહી શકે છે, વૃદ્ધો કોઈ પણ વ્યક્તિ એ કેસુડાથી નાહી શકે છે। અને એ પિત્ત શામક છે। એના પુષ્પો ઉનાળાની ગરમીને ઓછી કરે છે। શરીરમાં પરસેવો વળતો હોય, ગરમી થતી હોય, દાહ થતો હોય, અથવા તો કોઈ પણ રીતે ઝીણી ફોલ્લીઓ થતી હોય કે પછી આપણી અંદર ગરમી વધી ગઈ હોય તો શરીરમાં ચામડીનું ઉષ્ણતામાન વધેલું લાગતું હોય, તો એ સમય દરમિયાન આપણે જ્યારે એનાથી નાહીએ છીએ તો શરીરને ખૂબ જ સરસ મજાની ઠંડક આપે છે। અળાઈઓ ઉનાળામાં નીકળે છે, તો અળાઈઓની અંદર પણ એના પાણીથી નાહવાથી ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળે છે। એની અંદર પણ વિવિધ રોગોમાં કૃમિ છે, જ્વર છે, અથવા તો આપણને પેડુમાં દુખાવો થતો હોય, મૂત્રનો અવરોધ થઈ ગયો હોય, ડાયાબિટીસની અંદર, ઘણા બધા રોગોની અંદર, અને પાચન તંત્ર ઉપર પણ કેસુડો અલગ અલગ રીતે કાર્ય કરે છે। એટલે મિત્રો, આપને જ્યારે પણ જરૂરિયાત હોય તો કોઈ પણ ડૉક્ટરની સલાહ લઈને તમે આ પ્રમાણે એનો ઉપયોગ કરી શકો છો। તો કુદરત તરફથી આપણને કેસુડો છે એ ફાગણ માસમાં જ આપણને મળે છે, તો એનું અનેરું મહત્ત્વ એ છે કે એનાથી આપણે રંગને બદલે એનો ઉપયોગ કરી અને ખૂબ જ સુંદર જે કેસરી વર્ણ આવે છે એ વર્ણને આપણે જે ધૂળેટીના કે હોળીના રંગમાં જે હોળી રમીએ છીએ તો એમાં અત્યારે બધા જુદા જુદા કલર વાપરીએ છીએ, કેમિકલ્સ વાપરીએ છીએ, જેના કારણે ચામડીને ખૂબ વધારે નુકસાન થતું જોવા મળે છે। તો મિત્રો, હવે આપણે એમાંથી બહાર આવીએ, કુદરત તરફ વળીએ અને કેસુડાના જે
પર્ણ છે કે પુષ્પ છે એ પુષ્પનો આપણે પાણીમાં પલાળી અને એનો કેસરી વર્ણનો ઉપયોગ કરીને એનાથી જો હોળી રમીશું તો આપણને કોઈ પણ કેમિકલની જે અસર જે આપણને એનાથી સાઈડ ઇફેક્ટ્સ થાય છે એ નહીં થાય, ચામડીની એલર્જી નહીં રહે, ત્વચા સુંદર રહેશે, સ્વસ્થ રહેશે. કોઈ આંખમાં પણ એનું પાણીનું કંઈ ઉડવાનો ભય હોય તો પણ એનાથી એટલું નુકસાન નથી થતું જેટલું કેમિકલથી થાય છે. ભગવતધામ ગુરુકુલ ધાંગધ્રા, હું દિવ્યદર્શન સ્વામી. અત્યારે હોળીનો પર્વ જ્યારે આવી રહ્યો છે ત્યારે કેસુડા આપણા વનની અંદર થતા હોય છે. એમાંય ખાસ કરીને ઝાલાવાડ પ્રાંતની અંદર કેસુડા જોઈએ તો પણ આપણે ઠંડક થાય. તો એ કેસુડાનો ઉપયોગ ભગવાનના શણગાર કરવામાં, ભગવાનને અભિષેક, નેચરલ એનો અભિષેક થાય અને નાના બાળકોને પણ એના પાણીથી સ્નાન કરાવતા હોય. અળાયું અને લૂ ન લાગે, આપણી પરંપરા છે. તો આ કેસુડાનું ખૂબ જ મહત્ત્વ છે. હોળીનો સમય આવ્યો છે, પર્વ છે, ત્યારે આ કેસુડાનું જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અને આ કેસુડા આપણે પણ જીવનમાં ઉપયોગી કરીએ અને આપણા જીવનને પણ ધન્ય બનાવીએ તો મંદિરોમાં ખાસ આનો અભિષેક અને શણગાર થતા હોય તો હોળીના દિવસે ભગવાનને આના શણગાર થાય અને અભિષેક થાય તો દરેક ભક્તો એનો ખાસ લાભ લેજો અને આ પ્રાકૃતિક સૌંદર્યને બધાએ માણીએ. અને કેસુડો આપણા જીવનની અંદર આપણા ઝાલાવાડ પ્રાંતમાં ખાસ કરીને ઉગે છે તો એને જોઈએ એટલો આપણે લઈએ અને ખૂબ જ એનો ઉપયોગ કરીએ. મારું નામ દક્ષાબેન છે. હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને ધૂળેટીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે. અમારા મમ્મી અને બા અમને કેસુડાનું મહત્ત્વ જણાવતા અને હાલમાં કેસુડો ખીલે છે જે શરીરમાં અળાઈ તથા ગરમીમાં ઠંડક આપે છે. બજારમાં 20 રૂપિયાનો 100 ગ્રામ જેટલો મળે છે અને અમે છેલ્લા 5 વર્ષથી કેસુડાનો ઉપયોગ કરીએ છીએ જે શરીર માટે ઠંડક અને આયુર્વેદિક તરીકે પણ ઉપયોગી છે. જે શરીરના રોગો માટે આયુર્વેદિક તરીકે કામ કરે છે. શરીરમાં અળાઈ મટી જાય છે અને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.